નમસ્કાર મિત્રો, નેવિકા સ્ટોરીમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, હોળીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। ભલે ગમે તે થઈ જાય, પણ તમારે હોળીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। જે લોકોના ઘરમાં હોળીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે। હોળીનો પવિત્ર તહેવાર આ વર્ષે 3 માર્ચ 2026 અને મંગળવારે છે અને બીજા દિવસે એટલે કે 4 માર્ચ 2026 અને બુધવારે ધૂળેટીનો પર્વ છે। આ હોળી અને ધૂળેટીના દિવસે લાડવા, પેંડા કે પછી બરફી ભલે તમે ખાઈ ન શકો, પણ આ એક વસ્તુ જરૂર ખાવી જ જોઈએ। દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં હોળીનું મહત્વ વધારે માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। જે કોઈ હોળી કે ધૂળેટીના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાય છે, તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થઈ જાય, પણ હોળી ધૂળેટીના દિવસે ઘરે આવું ભોજન ક્યારે ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ન તો ખાવું જોઈએ, નહીંતર આખું ઘર અને પરિવાર બરબાદ થઈ જાય। તેમજ આ વિડીયોમાં જાણો કે હોળી અને ધૂળેટીના પવિત્ર દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો આશીર્વાદ મળતો રહે। પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે માત્ર ખાવા પીવાનું જ નહીં, પણ તમારી એક નાની ભૂલ આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી શકે છે, જે અમે આગળ જણાવીશું। આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ હોળીના પવિત્ર દિવસે કયા 3 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ। તમારે હોળી અને ધૂળેટી જેવા પવિત્ર દિવસે આ 3 કામ ક્યારેય ન કરવા જોઈએ, જેમાં પહેલું કામ છે કે હોળીના દિવસે કોઈની પણ નિંદા કે બુરાઈ ન કરવી જોઈએ અને કોઈની પણ મજાક ઉડાવવી ન જોઈએ, કારણ કે આ દિવસે વાણીમાં અશુદ્ધિ લાવવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે। બીજું કાર્ય એ કે હોળીના દિવસે કોઈને પણ ઉધાર પૈસા ન આપવા જોઈએ, કારણ કે આ દિવસે આપેલું ધન પાછું આવવાની શક્યતા ઓછી રહે છે અને આર્થિક નુકસાન થઈ શકે છે। ત્રીજું કામ એ છે કે હોળીના દિવસે કોઈ પણ વડીલ કે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ, નહીંતર આખું વર્ષ માનસિક તણાવ રહી શકે છે। જે કોઈ હોળીના દિવસે આ કાર્યો અજાણતા કે ભૂલથી પણ કરે છે, તેનું જીવન બરબાદ થઈ જાય છે। આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો તમે 3 માર્ચ 2026 હોળીની રાત્રે હોળીની આ એક વસ્તુ ફેંકી દેશો, તો તમારા ઘરમાં ક્યારે સુખ સમૃદ્ધિની કમી રહેશે નહીં, જેની માહિતી આ વિડીયોમાં આગળ જણાવવામાં આવશે અને જો તમે આ મોકો ગુમાવી દીધો તો કદાચ આવો યોગ ફરી ક્યારેય નહીં મળે। માતાજીનો આશીર્વાદ હંમેશા તમારા ઘર ઉપર બન્યો રહેશે, કારણ કે હોળીના દિવસે કરવામાં આવતો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી। તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી, અમે માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ, એટલા માટે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો જ જોઈએ। ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહે છે અને વિડીયોને કાપીને જુએ છે, પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી। તેથી વિડીયોને અડધો છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ। ભલે ગમે તે થાય, પણ હોળીના દિવસે આ એક વસ્તુ ચોક્કસ ખાવી જ જોઈએ। આ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો, સાથે આ વિડીયોને લાઇક કરજો અને અમારી નેવિકા સ્ટોરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। કારણ કે હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે અને આ વર્ષે 2026માં હોળીનો તહેવાર 3 માર્ચે છે અને ધૂળેટી 4 માર્ચે છે। હોળીના તહેવારનું મહત્વ ખૂબ જ વધારે હોય છે અને આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે। આવો પવિત્ર તહેવાર વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે। આવી સ્થિતિમાં હોળીની રાત્રે કરવામાં આવતા ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। પણ યાદ રાખજો, આ ઉપાયો ત્યારે જ ફળશે જ્યારે તમને તેની સાચી રીત ખબર હશે, જે અમે વિડીયોના અંતમાં જણાવવાના છીએ। તો આ વિડીયોમાં આપણે જાણીશું કે હોળીના દિવસે કયા ઉપાયો કરવાથી આપણું ભાગ્ય બદલાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે,
તેથી આ વિડીયોમાં છેલ્લે અમે હોળીની રાખના વિશેષ ઉપાયો પણ જણાવેલા છે અને જીવનની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ રાખનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જણાવીશું. આ વિડીયોમાં અમે તમને હોળીની રાખના ખાસ ઉપાયો વિશે સંપૂર્ણ માહિતી આપીશું. તો કૃપા કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે. આ વર્ષે 2026માં હોળીના તહેવારને લઈને ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે હોળી કઈ તારીખે છે, આ દિવસે પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત કયા સમયે છે, આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આ વિડીયોમાં અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશું. તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે. આ સાથે અમે તમને જણાવીશું કે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવવી જ જોઈએ. જો તમે હોળીના દિવસે ગાયને આ વસ્તુ ખવડાવશો તો દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર ઉપર બન્યા રહેશે. આ નાનકડો ઉપાય કેવી રીતે રાતોરાત તમારું નસીબ ચમકાવી શકે છે તે જાણીને તમે પણ દંગ રહી જશો. એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે આવતો લોકપ્રિય હિન્દુ તહેવાર એટલે હોળી. હોળી અને ધૂળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને હુતાસણીથી ઓળખવામાં આવે છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતાજી જરૂરથી લખજો. ચાલો હવે જાણીએ કે હોળી અને ધૂળેટીના દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. હોળીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુ ખાવાની ટાળવી જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે. તો ચાલો જાણીએ કે હોળીના દિવસે આપણે કઈ વસ્તુ ન ખાવી જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનું સેવન. હોળી જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. આ દિવસે માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. તે શારીરિક શાંતિ, માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે હાનિકારક છે. માંસાહારી ખોરાક ખાવાથી તામસિક ગુણોમાં વધારો થાય છે, જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે. એટલા માટે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ, જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે. બીજી વસ્તુ છે નશીલા પદાર્થો. હોળીના દિવસે કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. દારૂ, તમાકુ, ગુટકા વગેરેનું સેવન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ પદાર્થો શરીરને અશુદ્ધ કરે છે અને સાથે પૂજાના પવિત્ર હેતુને પણ પ્રભાવિત કરે છે. આવા નશીલા પદાર્થોથી દૂર રહેવાથી તમારી ભક્તિ શુદ્ધ રહે છે અને તેનાથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી આ દિવસે કોઈપણ નશીલા પદાર્થનું સેવન ન કરવું. અને હવે જે હું જણાવવા જઈ રહ્યો છું તે તમારા રસોડા સાથે જોડાયેલી વાત છે, જે કદાચ તમે અત્યાર સુધી ખોટી કરતા હશો. ડુંગળી અને લસણનું સેવન. હોળી જેવા પવિત્ર દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ પ્રતિબંધિત છે. ડુંગળી અને લસણ તામસિક ગુણોથી ભરપૂર હોય છે અને તે વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે અને તમારી માનસિક સ્થિતિ સંતુલિત રહે. વિડીયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો. નેવિકા સ્ટોરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ સાથે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો, કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને કુંડળીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખજો. આનાથી તમને તમારા જીવનમાં આવનારી મોટી તક વિશે અગાઉથી જાણકારી મળી શકે છે. ચાલો હવે જાણીએ કે હોળીના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે દૂધી. દૂધીને ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય પ્રસાદ માનવામાં આવે છે અને તેને આપણે પ્રસાદના રૂપમાં જરૂર ખાવી જોઈએ.
કારણ કે તે સાત્વિક અને ઠંડક આપતી શાકભાજી છે. હોળીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને તે અર્પણ કરવાથી મન અને આત્મા બંને શુદ્ધ થાય છે. આ ઉપરાંત એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન વિષ્ણુને દૂધી ચડાવવાથી પરિવારમાં શાંતિ રહે છે અને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. પરંતુ હોળીના પવિત્ર તહેવાર પર ભગવાન શ્રી હરિ વિષ્ણુને દૂધી ચડાવતી વખતે તમારે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર શુભ પરિણામોને બદલે તમને જીવનમાં અશુભ પરિણામો મળશે. બીજી વસ્તુ છે શ્રીફળ. પૂજામાં શ્રીફળનું ખૂબ જ ખાસ મહત્વ માનવામાં આવે છે. કારણ કે શ્રીફળ પૂજાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા શ્રીફળ વધેરવામાં આવે છે. આ ઉપરાંત શ્રીફળને પૂર્ણતા, સમર્પણ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને શ્રીફળ ચડાવવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે તેમના માટે આગળની માહિતી સંજીવની સમાન સાબિત થશે. જ્યારે હોળીના દિવસે ભગવાન વિષ્ણુને શ્રીફળ ચડાવવામાં આવે છે ત્યારે તે એક શુભ સંકેત છે કે ભગવાન વિષ્ણુએ ભક્તની ભક્તિ સ્વીકારી લીધી છે, જેના કારણે દેવી લક્ષ્મી ભક્તના ઘરમાં વાસ કરે છે અને ભક્તની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ત્રીજી વસ્તુ છે ચણાની દાળ. હોળી જેવા પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને ચણાની દાળ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપરાંત ચણાની દાળ સુખ સમૃદ્ધિમાં વધારો અને પારિવારિક સમૃદ્ધિનું પ્રતીક છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુને ચણાની દાળનો આ પ્રસાદ ખૂબ જ પ્રિય છે, કારણ કે તે સરળતા અને પવિત્રતાનું પ્રતીક છે. આ ઉપરાંત ચણાની દાળ ઊર્જા અને પોષણ પ્રદાન કરે છે, જ્યારે ચોખાને શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં હોળીના પવિત્ર તહેવાર પર ભક્તિ અને શુદ્ધતા સાથે ભગવાન વિષ્ણુને આ પ્રસાદ ચડાવવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોના ઘરમાં સમૃદ્ધિ લાવે છે. આ ઉપરાંત તેને ભક્તિભાવથી પ્રસાદ તરીકે સ્વીકારવાથી જીવનમાં સકારાત્મક ઊર્જા આવે અને મનને શાંતિ મળે છે. હવે જે વસ્તુ હું જણાવવાનો છું તે મોક્ષ અને સુખ બંને આપનારી માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જે ભક્ત આ ભોગ ભક્તિ ભાવથી અર્પણ કરે છે અને પોતે તેનું સેવન કરે છે, તેના ઘરમાં ક્યારે અન્ન અને સમૃદ્ધિની કમી હોતી નથી અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા તેના ઘર પર રહે છે. એટલા માટે હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં નમો ભગવતે વાસુદેવાય નમઃ નથી લખ્યું તો જરૂરથી લખજો. ત્યાર પછીની ખૂબ જ પવિત્ર વસ્તુ છે સીતાફળ. સીતાફળ જે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને હોળીના તહેવાર પર તેને અર્પણ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. ઉપરાંત શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સીતાફળ ભગવાન વિષ્ણુની કૃપાનું પ્રતીક છે. આવી સ્થિતિમાં જો તમે ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હો અને જીવનમાં પ્રગતિ કરવા માંગતા હો, તો તમારે હોળી પર ભક્તિભાવથી ભગવાન વિષ્ણુને સીતાફળ અર્પણ કરવું જોઈએ અને પ્રસાદના રૂપમાં જરૂર ખાવું જોઈએ. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત બને છે. ત્યાર પછીની વસ્તુ છે ગોળ અને ચણા. ભગવાન વિષ્ણુને ગોળ અને ચણા ચડાવવાથી જીવનમાં વિશેષ લાભ મળે છે, કારણ કે તે એક પરંપરાગત પ્રસાદ છે. તેને હોળીના પવિત્ર દિવસે અર્પણ કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. પણ શું તમે જાણો છો કે ગાય માતાને ખવડાવવાની પણ એક વિશેષ રીત છે જે તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે? તે પણ આપણે આગળ જાણીશું. આ ઉપરાંત ગોળ અને ચણાનું ધાર્મિક મહત્વ એ છે કે તે સરળતા અને પવિત્રતાનું પ્રતીક છે. આવી સ્થિતિમાં જો તમે હોળી પર ભગવાન વિષ્ણુને ભક્તિભાવથી ગોળ અને ચણા અર્પણ કરો છો તો તમને અન્ય દેવી દેવતાઓની સાથે ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મળે છે, જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામો મળે છે અને તમારા બાકી રહેલા કામ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે. આ સાથે તમારું નસીબ પણ મજબૂત બને છે, જેના કારણે ભાગ્ય તમારો સાથ આપે છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે. ચાલો હવે જાણીએ કે હોળીના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ જેથી આપણા જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય.
અને આગળ હોળીની રાખના એવા અદ્ભુત ઉપાયો પણ જણાવેલા છે જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય, એટલા માટે વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય ગૌમાતા જરૂરથી લખજો. જો ઘરમાં ગાય હોય તો વાસ્તુદોષો આપમેળે દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ગાય માતાને દરરોજ તાજી રોટલી બનાવીને ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખવું કે ગાયને ક્યારેય વાસી રોટલી ન ખવડાવવી જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. વાસી રોટલી ખવડાવવાથી તમારી મહેનત હંમેશા નિષ્ફળ જઈ શકે છે. તેથી દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. જો કોઈ કારણસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજો ખોરાક આપો. આ સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાયને આપવાનું ટાળો, કારણ કે ગાય માતામાં 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે. અને જ્યારે તમે તેમને વાસી ખોરાક ખવડાવો છો ત્યારે તે તમારા પર ક્રોધિત થઈ શકે છે. ગાય માતાને પ્રસન્ન કરવા માટે તમે લોટના 11 ગોળા બનાવીને તેના પર હળદર લગાવો અને પછી ગાયને ખવડાવી શકો છો. આમ કરવાથી તમારા આ બધા કામ સરળ બનશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. ગાયને માત્ર સ્પર્શ કરવાથી તમારા બધા દુઃખ દૂર કરી શકે છે. જો શક્ય હોય તો ગાયની 7 વાર પરિક્રમા કરો. આ તમારા જીવનમાં સફળતા લાવશે. જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તમે તેમાં હળદર અથવા તો થોડું ઘી ઉમેરી શકો છો. આનાથી તમારા જીવનમાં શુભ પરિણામો મળશે. ગાયને તાજી રોટલી ખવડાવવાથી અને તેનું સન્માન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે, જેના કારણે તમારા બધા કામ પૂર્ણ થશે અને સમૃદ્ધિ આવશે. જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો. સાથે આ વિડિયોને લાઇક કરજો. નેવિકા સ્ટોરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને આગળ હોળીની અગ્નિમાં કઈ એક વસ્તુ ફેંકી દેવી જોઈએ તે જણાવેલું છે. તે જાણવું તમારા માટે કેમ અનિવાર્ય છે તે હવે તમને સમજાશે, એટલે વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો. ચાલો હવે જાણીએ કે હોળીની રાખના ચમત્કારિક ઉપાયો. હોળીની રાખ ધાર્મિક અને આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેના ઘણા ચમત્કારિક ફાયદા છે. તેનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. પહેલો ફાયદો એ છે કે હોળીની રાખ નકારાત્મક ઉર્જાથી રાહત આપે છે. હોળીની અગ્નિને પવિત્ર માનવામાં આવે છે અને તેની રાખનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. તેને ઘરના ખૂણામાં છાંટવાથી દુષ્ટ શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે. જો ઘરમાં વાસ્તુદોષ હોય તો હોળીની રાખને તાંબાના કે પછી માટીના વાસણમાં રાખીને કોઈ પવિત્ર સ્થાન પર મૂકવાથી તે વાસ્તુદોષ દૂર થવા લાગે છે. જો કોઈ વ્યક્તિ માનસિક તણાવ અથવા તો ચિંતાથી પીડાઈ રહી હોય તો તે હોળીની રાખને કપાળ પર તિલક તરીકે લગાવી શકે છે. તે મનને શાંત કરવામાં મદદ કરે છે અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. હોળીની રાખને તાવીજમાં પહેરવાથી ખરાબ નજરથી બચી શકાય છે. તે કુદરતી રક્ષણ કવચ તરીકે કાર્ય કરે છે. હવે જે હું કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને તમારી આંખો ખુલી જશે, કારણ કે ઘણીવાર આપણે અજાણતા જ આપણું નસીબ બગાડીએ છીએ. તો ચાલો હવે જાણીએ કે હોળી અને ધૂળેટીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. હોળીના દિવસે સવારે મોડા સુધી સૂવાનું ટાળવું જોઈએ. અને ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હોય કે અમારા ઘરમાં માતા લક્ષ્મી કેમ નિવાસ કરતા નથી. તો જે લોકોના ઘરમાં સ્ત્રીઓનું સન્માન થતું નથી તે ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ આવતી નથી. જે ઘરમાં સ્ત્રીઓનું અપમાન થાય છે આવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય નિવાસ કરતા નથી, કારણ કે સ્ત્રીઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ ઉપરાંત હોળીના દિવસે ક્યારેય પણ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી સફેદ વસ્તુ જેમ કે દૂધ, દહીં કે મીઠાઈ ન ખાવી જોઈએ, કારણ કે આ દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે અને તેનાથી તમારા ભાગ્ય પર ખરાબ અસર પડી શકે છે. હોળી અને ધૂળેટીના પવિત્ર દિવસે કોઈપણ પ્રકારના વિવાદ, ઝઘડા કે દુષ્ટતાથી દૂર રહેવું જોઈએ. આ દિવસે વ્યક્તિએ શાંત અને સંયમિત રહેવું જોઈએ અને કોઈના પ્રત્યે કોઈ દ્વેષ કે કડવાશ રાખવાનું ટાળવું જોઈએ. જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો.
હવે આપણે એ વિધિ વિશે જાણીશું જે તમારા ઘરમાં આખું વર્ષ અખૂટ ધન લાવશે. ચાલો હવે જાણીએ કે હોળીની અગ્નિમાં કઈ વસ્તુ પધરાવી દેવી જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ એ કે જો જીવનમાં કોઈને કોઈ સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોય તો 3 માર્ચ 2026ના રોજ હોલિકા દહનના સમયે અગ્નિમાં ચોખા અથવા તો જવ અર્પિત કરો. આમ કરવાથી જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે અને દેવી લક્ષ્મીજીની કૃપાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે. સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા હોલિકા દહનના સમયે સૂકું શ્રીફળ પણ અગ્નિમાં અર્પણ કરવું જોઈએ. આનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ સિવાય હોલિકા દહનની અગ્નિમાં અનાજ અર્પણ કરવાનું પણ મહત્વ છે. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. તમે હોલિકાની અગ્નિમાં મકાઈ, કઠોળ, ચોખા, ઘઉં વગેરે વસ્તુઓ અર્પણ કરી શકો છો. જો કોઈ વ્યક્તિ નાણાકીય સમસ્યાઓથી પરેશાન હોય તો તેમને હોલિકા દહનના દિવસે ઘીમાં ભીંજવેલા પતાસા, 2 લવિંગ અને 1 પાનને હોલિકાની અગ્નિમાં નાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. આ ઉપાય એટલો પાવરફુલ છે કે તેનું પરિણામ તમને ખૂબ જ જલ્દી જોવા મળશે. ચાલો હવે જાણીએ કે હોળીની તારીખ અને સમય શું છે, કારણ કે ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે હોળીની સાચી તારીખ કઈ છે. તો આ વર્ષે 2026માં ફાગણ મહિનાની પૂનમની તિથિ 3 માર્ચ મંગળવારના રોજ સવારે 7:45 વાગે શરૂ થશે અને તે જ દિવસે એટલે કે 3 માર્ચ મંગળવારે રાત્રે 9:30 વાગે સમાપ્ત થશે. તેથી હોળીનો તહેવાર 3 માર્ચ મંગળવારના દિવસે ઉજવવામાં આવશે. બીજા દિવસે એટલે કે બુધવારના દિવસે 4 માર્ચ 2026ના રોજ ધૂળેટી રમવામાં આવશે. હોલિકા દહનનો શુભ સમય 3 માર્ચ મંગળવારના રોજ રાત્રે 9:30 વાગ્યાથી 11:15 વાગ્યા સુધીનો રહેશે. હંમેશા શુભ મુહૂર્તમાં હોલિકાની પૂજા અને દાન કરવું જોઈએ. તો મિત્રો, એક વાત યાદ રાખજો કે આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. તેથી જ્યોતિષ, વાસ્તુ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. મિત્રો, આ વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે અને અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો નેવિકા સ્ટોરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.